बालक के सर पे गुरु हाथ रहे तेरा। गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। जागृति मंगलाचरण। परम गुरु निर्ग्रंथ सर्वज्ञ देव, 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 गुरु निर्ग्रंथ सर्वज्ञ देव, गुरु निर्ग्रंथ सर्वज्ञ देव, गुरु निर्ग्रंथ सर्वज्ञ देव, परम गुरु निर्ग्रंथ सर्वज्ञ देव। ओंकारं चंद संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः, कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। जिसने राग द्वेष कामादिक जीते सब जग जान लिया, सब जीवों को मोक्ष मार्ग का निस्पृह हो उपदेश दिया। बुद्ध वीर जिन हरिहर ब्रह्मा, या उसको स्वाधीन कहो, भक्ति भाव से प्रेरित हो यह चित्त उसी में लीन रहो। भक्ति भाव से प्रेरित हो यह चित्त उसी में लीन रहो। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। मंगलमय मंगलकरन् वीतराग विज्ञान, नमो ताहि जाते भये अरिहंत आदिम। સ્વાધ્યાય સત્રની આજની સવારની અને અંતિમ બેઠક
એટલે સવારની અંતિમ બેઠક. તેમાં આપણે ગઈકાલે ધર્મ એ વિશે જે વિચારણા આત્મષટકમ ના અવલંબનથી પ્રારંભ કરી હતી તેને આપણે આગળ ચલાવીશું. વિષય થોડો ગંભીર છે, આધ્યાત્મિક છે, એટલે દરેક મનુષ્ય, દરેક વ્યક્તિ એક સરખો રસ ન લઈ શકે, પણ પ્રયત્ન કરવો, ઊંચે ચડવાનો પ્રયત્ન કરવો, એમ વારંવાર પ્રયત્ન કરવાથી આપણે આગળ વધી શકીએ. આપણે ધર્મ પામવો છે એટલે આપણે શાંતિ પામવી છે. આપણે જીવનમાં ટેન્શન, ફિયર અને ડેથ, ચિંતાઓ, ભય અને મૃત્યુ, આ બધાથી મુક્ત થવું છે એવી દરેકની અંતરમાં ઈચ્છા છે. આ નેગેટિવલી કીધું. પોઝિટિવલી દરેકને શાંતિનો અનુભવ કરવો છે, આનંદનો અનુભવ કરવો છે. કોઈ દુઃખ મને કોઈ દિવસ પડે જ નહીં એવી દરેકની ઈચ્છા છે, અને છતાં દુઃખ આવે છે. દુઃખ જોઈતું નથી તો પણ દુઃખ આવે છે. એનું કારણ આપણે સમજવું જોઈએ. એ સર્વ દુઃખોથી મુક્ત થવાનો ઉપાય જ્ઞાની પુરુષોએ ધર્મ કહ્યો છે. એ ધર્મ તે અધ્યાત્મની અપેક્ષાએ આત્મજ્ઞાન અને આત્મ સમાધિ સ્વરૂપ છે. આત્મજ્ઞાન અને આત્મ સમાધિ સ્વરૂપ છે. એવો ધર્મ પામવા માટે અમૂલ્ય તત્વ વિચારની છેલ્લી કડી આપણે બધાને હવે રાગ આવડે છે એટલે સાથે બોલીએ. કોની આજ્ઞા માનવાથી, કોનો ઉપદેશ સમજવાથી આપણે સત્યના માર્ગે જઈ શકીએ એ વિશે આપણને થોડું માર્ગદર્શન શ્રી ગુરુ આપે છે. એ સાથે પાંચમી કડી અને પછી આપણે આત્મષટકમમાં માત્ર એક જ લાઈન બોલવાની છે 3 વાર. ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ, ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. આપણે અમૂલ્ય તત્વ વિચાર પાંચમી કડી. તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવો, નિર્દોષ નરનું કથન માનો, તે હૃદયે અનુભવ્યું રે આત્મતારો આત્મતારો શીઘ્ર એને ઓળખો, સર્વાત્મમાં સમદ્રષ્ટિ જો વચનને હૃદયે લખો, સર્વાત્મમાં સમદ્રષ્ટિ જો વચનને હૃદયે લખો. જો આપણા હૃદયની અંદર બધાય પ્રાણીઓ પ્રત્યે, બધાય જીવો પ્રત્યે આત્મતુલ્ય બુદ્ધિ થાય તો આપણે નિંદા, ઈર્ષા, રાગ, દ્વેષ, કલહ, પ્રપંચ આ બધું આપણું ઓછું થાય અને આપણામાં સમતાનો ભાવ જાગે, જે આજના અંતિમ ચરણમાં આપણને આત્મષટકમમાં કહેવાના છે. હવે આપણું સાચું સ્વરૂપ શું છે? આપણું સાચું સ્વરૂપ શું છે? કોઈ કહે છે આ શેઠ છે,
કોઈ કહે છે આ ઉદ્યોગપતિ, કોઈ કહે છે આ બાપુજી છે, કોઈ કહે છે આ બા છે, કોઈ કહે છે આ વાણિયા છે, કોઈ કહે છે આ પટેલ છે, કોઈ કહે છે આ ઘરડા છે, કોઈ કહે છે આ ગોરા છે, કોઈ કહે છે આ ગરીબ છે. આ બધું લોકો કહે છે મારા વિશે, તો આ બધા કહે છે એમાં હું કોણ? હું ગરીબ, હું ગોરો, હું કાળો, હું સ્ત્રી, હું પુરુષ, હું ગરીબ પૈસાવાળો, હું બુદ્ધિવાળો, હું અભણ, કોણ હું? એનો નિશ્ચય કરવાની જ્ઞાની પુરુષોની આજ્ઞા છે. કારણ કે જે આનંદની શોધમાં આપણે છીએ એ આનંદ તે આપણા સાચા સ્વરૂપમાં છે. શાશ્વત સત્યાર્થ આનંદ આપણા તત્વમાં, સત્વમાં, સ્વરૂપમાં અત્યારે જ શક્તિ અપેક્ષાએ રહેલો છે, પણ એ વ્યક્ત કરવાનો છે. અત્યારે આપણામાં આનંદ જે છે તે સૂકા બાવળના લાકડામાં રહેલા અગ્નિ જેવો છે. સૂકા બાવળના લાકડામાં અગ્નિ છે ખરો, પણ એ એમને લાકડા ગોઠવીને ઉપર ખીચડીનું તપેલું મૂકી દઈએ ને 2 કલાક પછી આપણે જઈએ તો ખીચડી થઈ ગઈ હોય? ના સાહેબ, એ તો એને તો પેલો કાકડો મૂકવો પડે ને પેલા સાંઠીકડા મૂકવા પડે ને એને સળગાવવો પડે ને અંદરમાં અગ્નિ પ્રગટે તો પછી ખીચડી રંધાય. એમને એમ કે એકલા લાકડામાં અગ્નિ છે ખરો, અગ્નિ પ્રગટ કરવાની અંદરમાં શક્તિ છે, પણ એને વ્યક્ત કરવા માટે ઉદ્યમ કરવો જોઈએ. એની યોગ્ય મેથોડોલોજી, એનો પ્રોસેસ એ આપણે કરવો જોઈએ. ને એનું મુખ્ય સાધન તે પોતાના સાચા સ્વરૂપની સમજણ, સાચા સ્વરૂપની શ્રદ્ધા અને સાચા સ્વરૂપનો ધીમે ધીમે અનુભવ કરવો. તો આપણે કોણ છીએ એ ગઈકાલે જ્યાંથી બાકી રહ્યું હતું, ત્રીજી કડી, માત્ર એક જ લીટી બોલવાની છે, બાકી સાંભળવાની છે. ન મે રાગ દ્વેષો ન મે લોભ મોહો મદો નૈવ મે નૈવ માત્સર્ય ભાવ ન ધર્મો ન ચાર્થો ન કામો ન મોક્ષ ચિદાનંદ રૂપો શિવોહમ શિવોહમ ચિદાનંદ રૂપો શિવોહમ શિવોહમ ચિદાનંદ રૂપો શિવોહમ શિવોહમ ન પુણ્યમ ન પાપમ ન સૌખ્યમ ન દુઃખમ ન મંત્રો ન તીર્થો ન વેદો ન યજ્ઞ અહમ ભોજનમ નૈવ ભોજ્યમ ન ભોક્તા ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ ન મે મૃત્યુ શંકા ન મે જાતિ ભેદ પિતા નૈવ મે નૈવ માતા ન જન્મ ન બંધુર ન મિત્રમ ગુરુર્નૈવ શિષ્ય ચિદાનંદ રૂપ શિવોહમ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો વિભુર્વ્યાપ્ત સર્વત્ર સર્વેન્દ્રિયાણામ તદા મે સમત્વમ ન મુક્તિર્ન બંધઃ ચિદાનંદ રૂપઃ શિવોહમ શિવોહમ ચિદાનંદ રૂપઃ શિવોહમ શિવોહમ ચિદાનંદ રૂપઃ શિવોહમ શિવોહમ. યાદ રાખીએ, સાવધાન થઈને, જેમ પેલા લાકડાને પેટાવ્યા વિના અને સળગાવ્યા વિના આખો દિવસ તપેલું મૂકી રાખીએ તો પણ ખીચડી થાય નહીં,
એમ અહીંયા જે આપણે આપણા સ્વરૂપની અભિવ્યક્તિ શબ્દ દ્વારા કરીએ છીએ, ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ, પણ એવો તો આપણો અંદરમાં સ્વભાવ છે, પણ એ આપણે અત્યારે વ્યક્ત કરવા માટે આ સત્સંગ કરીએ છીએ. આપણો અંદરમાં રહેલો જે સ્વભાવ શક્તિ રૂપે એ પ્રગટ કરવા માટે, એના ઉપર જે આવરણ આવી ગયા છે તે આવરણ ટાળવા માટે આપણે આ સત્સંગ કરીએ છીએ. સ્વાધ્યાય કરો, ભક્તિ કરો, અનેક પ્રકારની સાધના કરો. એ કરીને શું કરવાનું છે? આપણા ઉપર આ લાગેલું આવરણ, અજ્ઞાન, બળ, ચંચળતા, વિકારો એ બધા દૂર કરવાના છે. તો આપણો ચૈતન્ય હીરો એના મૂળ સ્વરૂપમાં ઝગઝગાટ પ્રગટે અને આપણને પરમ શાંતિ અને આનંદનો અનુભવ થાય. તો એના ઉપર જે આ આવરણ લાગ્યા છે એ હું નથી એમ કહે છે. નજીક લાગેલા આવરણ કે દૂરના આવરણ, બધા આવરણને અહીંયા લઈ લીધા છે. લોખંડ હોય ને, લોખંડ હોય, એના ઉપર કાટ ચડી જાય તો કાટ છે તે લોખંડ નથી, પણ કાટ જે છે એ તો લોખંડની વિકૃતિ છે. કાટ જે લાગી ગયો છે એ લોખંડમાં આવેલી વિકૃતિ છે, એ લોખંડનો સ્વભાવ નથી. એ તમે કાટ આમ કાઢીને મૂકો ને પછી મેગ્નેટ સાથે જોડો તો એ ચોંટશે નહીં. લોખંડ છે તે મેગ્નેટ સાથે ચોંટી જશે, પણ લોખંડ ઉપર લાગેલો કાટ એને તમે જુદો કરીને બાજુમાં મૂકી દો અને પછી એ કાટની સાથે પેલું મેગ્નેટ લગાવો તો એ ચોંટશે નહીં, કારણ કે એ લોખંડનો સ્વભાવ એનામાંથી જતો રહ્યો છે. તો આપણામાં કયા કયા કાટ લાગ્યા છે? એ કાટ તે મારો સ્વભાવ નથી. એમ અહીં શ્રી ગુરુ કહે, ન મે રાગ દ્વેષો. આપણને સારી લાગે, ગમે એવી વસ્તુ કે વ્યક્તિ કે પ્રસંગ પ્રત્યે આકર્ષણનો ભાવ થવો એનું નામ રાગ. અને આપણને ન ગમે, સારી ન લાગે એવી વસ્તુ પ્રત્યે અણગમો જે થાય, અંદરમાં મારે નથી જોઈતું, ભાગો આ નથી સારું, એમ અંદરમાં જે અભાવનો ભાવ થયો એનું નામ દ્વેષ. આ બંને આપણને થયા કરે છે ખરા, પણ એ આપણો સ્વભાવ નથી. માટે એને કાઢવા માટે આપણે ઉપાય કરવાનો. એનો એક ઉપાય અહીંયા કહે છે, જેમાં રાગ અને દ્વેષનો પ્રવેશ નથી એવી રાગ દ્વેષ પ્રૂફ ચૈતન્ય જ્ઞાન રૂપ વસ્તુ હું છું. અત્યારે બી આ બધા આતંકવાદના જમાનામાં બધા મોટા માણસો કહેવાતા મોટા માણસોને બુલેટ પ્રૂફ કાર ને બુલેટ પ્રૂફ જેકેટમાં રહેવું પડે છે. આપણે રાગ દ્વેષ પ્રૂફ એવું જે જ્ઞાન, ધ પ્યોર નોઅર, પ્યોર કોન્શિયસનેસ, એનો અભ્યાસ કરવો જોઈએ. એનું સ્વરૂપ સદગુરુ પાસેથી જાણવું જોઈએ. એનું નામ જ્ઞાન છે. એનું નામ જ્ઞાન છે. પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્રજી એ વાત આપણને બતાવી છે. એક એક લીટી બોલીએ. આપણે રાગ દ્વેષ પ્રૂફ ચૈતન્ય જ્ઞાન સ્વરૂપમાં આવી જવું છે. એને માટે બોધની જરૂર છે, ઉપદેશની જરૂર છે, સતપાત્રતાની જરૂર છે, આત્મ જાગૃતિની જરૂર છે, સતત સાધનાની જરૂર છે. કેવો બોધ હોવો જોઈએ? એક લીટી બોલીએ. છે દેહાદેથી ભિન્ન આત્મા રે, છે દેહાદેથી ભિન્ન આત્મા રે,
છે દેહાદેથી ભિન્ન આત્મા રે, છે દેહાદેથી ભિન્ન આત્મા રે, ઉપયોગી સદાય વિનાશ મૂળ માર્ગ સાંભળો જીનનો રે, ઉપયોગી સદા વિનાશ મૂળ માર્ગ સાંભળો. એમ જાણે સદગુરુ ઉપદેશ થી રે, એમ જાણે સદગુરુ ઉપદેશ થી, એ કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ મૂળ માર્ગ સાંભળો જીનનો રે, જ્ઞાન તેનું નામ ખાસ મૂળ માર્ગ સાંભળો જીનનો રે, મૂળ માર્ગ સાંભળો જીનનો રે, મૂળ માર્ગ સાંભળો જીનનો રે. રાગ પ્રૂફ, દ્વેષ પ્રૂફ. હવે બીજું, નમે લોભ મોહ, લોભ, અત્યંત તૃષ્ણા, અનલિમિટેડ ડિઝાયર ફોર money, power and sensual objects. Unlimited desire for money, power and sensual objects. લોભ, સર્વ પાપનો બાપ લોભ. આપણા સમાજમાં, બૃહદ ભારતીય સમાજમાં એની ઘણી જ વૃદ્ધિ થઈ ગઈ છે છેલ્લા 20-30 વર્ષમાં. સંતોષ નામનું તત્વ આપણા જીવનમાંથી નષ્ટ થઈ ગયું છે. પ્રાઇમ મિનિસ્ટર થી પ્યુન લેવલે આપણે બધા આવી ગયા, અને તેથી આપણો સમાજ, આપણું વ્યક્તિત્વ, આપણી સંસ્કૃતિ અને આપણું જીવન તે શાંતિમય નથી. જેમ જેમ લાભ થતો જાય છે એમ એમ લોભ વધતો જાય છે. જ્ઞાની ભગવાન કહે છે તૃષ્ણાનો ખાડો કોઈ દિવસ પુરાવાનો નથી, તૃષ્ણાનો ખાડો કોઈ દિવસ પુરાવાનો નથી. તો તમે પૂછશો સાહેબ અમારે શું કરવું? ભાઈ એનો એક જવાબ નથી પ્રભુ. તારી જવાબદારી કેટલી છે, તારી ઉંમર કેટલી છે, તારા સંસ્કાર કેવા છે, એ વગેરે અનેક વસ્તુઓને ખ્યાલમાં રાખીને આપણી આજીવિકા જેટલું સારી રીતે મળી રહે અને તે ઉપરાંત 500,000 રૂપિયા દર મહિને બચે એ પ્રકારે સામાન્ય આયોજન થાય તો તે યોગ્ય ગણાય. સામાન્ય. We are talking about a common middleman. પછી દરેકે વ્યક્તિગત માર્ગદર્શન લેવું જોઈએ. પૂર્વના ઘણાના પરિગ્રહની સંજ્ઞાના બહુ સંસ્કાર હોય તો એ કમાયા વિના રહી શકે નહીં. જરૂર નથી તોય પણ કે સાહેબ અમારે કોઈ 5-25 લાખની કઈ કિંમત નથી, પણ તોય હું તો 8 વાગે એટલે સીધો ફેક્ટરી જ જતો રહું. પણ એ જ તારા દુઃખનું કારણ છે. હવે 40 વર્ષ થઈ ગયા, 42 વર્ષ થઈ ગયા એટલે એ પ્રમાણે જવાની જરૂર નથી. નોકરી કરવી પડતી હોય તો જુદી વાત છે, ત્યાં તો આપણે સમય સાચવવો પડે. પરંતુ સ્વેચ્છા હોય તો આપણું કામ બીજાને સોંપતા જાઓ. સવારનો સમય આત્મકલ્યાણમાં, આત્મશ્રેયમાં વાપરો. એટલી શક્તિ ન હોય તો સેવામાં વાપરો. નિસ્વાર્થ સેવા દર્દીઓની કરો, ગરીબોની કરો, વૃદ્ધોની કરો, અનાથ બાળકોની કરો, રોગીઓની કરો, તમને જેની તેની કરો. કાં તો સેવા કરો, કાં તો સાધના કરો. એમ ધીરે ધીરે ચાલુ કરવું જોઈએ. પછી વ્યક્તિગત એને માટે લોભનો કોઈ થોભ છે નહીં. જે ગમે તેટલું મળશે તો પણ તમને એમ જ લાગશે કે સાહેબ આટલું તો કઈ થઈ રહે, અને તમે અને તમારી 3 પેઢી ખાય
એનાથી પણ વધારે તમારી પાસે અત્યારે છે, અને છતાં પણ બિનજરૂરી કમાવાની કુટેવ છૂટતી નથી. અનાવશ્યક કમાવાની કુટેવ, તેના સંસ્કાર આપણે છોડી શકતા નથી. તો યાદ રાખવાનું કે કુટેવનું ફળ પણ તારે ભોગવવું પડશે. મોહ, મોહ બહુ મોટો શબ્દ છે. મોહ બે કામ કરે છે. જેમ આ છે ને, પાંચ ઇન્દ્રિયમાં આ બડબડ પણ કર્યા કરે અને જુદા જુદા રસ પણ માંગ્યા કરે. બડબડ બડબડ કર્યા કરે અને જુદા જુદા કે આજે મારે ખાટું ખાવું છે, આજે મારે ગળ્યું ખાવું છે, આજે મારે તીખું ખાવું છે, એમ કર્યા જ કરે. બે કામ કરે છે. એમ મોહ બે કામ કરે છે. ઊંધી શ્રદ્ધા કરાવે અને ઊંધું આચરણ કરાવે. ઊંધી શ્રદ્ધા કરાવે એટલે શું? આ કાગળ છે તો કે સાહેબ આ તો સોનાનો કાગળ છે. આ સોનાનો છે ભાઈ, આ સોનાનો નથી. પણ પેલી ઊંધી શ્રદ્ધા શું કે છે? આ સોનાનો કાગળ છે. મોહને લીધે શું છે? મોહને લીધે ડિલ્યુઝન થાય છે. ડિલ્યુઝન, જેવું નથી તેવું દેખાય છે અને જેવું છે તેવું દેખાતું નથી. ઊંધા ચશ્મા. જેવું છે તેવું દેખાતું નથી, જેવું છે તેવું મનાતું નથી, અને જેવું નથી તેવું દેખાય ને મનાય છે. જરાક ટ્રિકી છે. હા, 50 વર્ષ પહેલા એ પેલું ભજન નો ફિલ્મનું ગાયન આવતું. ડહ્યા દીવાન લાગે દુનિયા ને ઊંધા ચશ્મા. ડાહ્યા દીવાન લાગે દુનિયા ને ઊંધા ચશ્મા. શું લાગે છે આપણને? પરમાત્મા, સદગુરુ અને સદધર્મ તે આપણને જરાય ગમતા નથી. અને મોજ મજાના સાધનો અને આ જે આપણા સ્વજનો અને આ બંગલો મોટર અને આવી બધી વસ્તુઓ આપણને સારી લાગે તો દ્રષ્ટિ બદલવી જોઈએ. એ બધું ભલે રહ્યું, બંગલો ભલે રહ્યો, મોટર ભલે રહી, દીકરા દીકરી આ બધા ઘરવાળા લોકો ભલે રહ્યા છે પણ મારા નથી. હું એમનો કેરટેકર છું, હું એમનો ઓનર નથી. આપણે એના કેરટેકર છીએ, આપણે એના ટ્રસ્ટી છીએ, એના માલિક નથી. આ વાત મહાત્મા ગાંધીજી, લાલ બહાદુર શાસ્ત્રીજીએ આપણને વિનોબાજી શીખવી પણ ભૂલી ગયા. ગાંધીજીનો ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત, લાલ બહાદુર શાસ્ત્રી અને વિનોબાજીનો જે સત્ય સિદ્ધાંત એ આપણે તદ્દન ભૂલી ગયા છીએ. એ મોહને લીધે બહુ પ્રસિદ્ધ દ્રષ્ટાંત ભારતીય સ્મૃતિમાં છે. સંસારીનું સુખ એવું ઝાંઝવાના નીરેવું, સંસારીનું સુખ એવું ઝાંઝવાના નીરજેવું. એને તુચ્છ કરી ફરીએ રે મોહન પ્યારા, એને તુચ્છ કરી ફરીએ રે મોહન પ્યારા, મુખડાની માયા લાગી રે. એમ જ લાગે છે પેલા હરણને કે હમણાં પાણી પીશ, હમણાં પાણી પીશ, પણ જેમ જેમ ચાલે છે તેમ પાણી છે ક્યાં બાપા, ભ્રાંતિ છે. એમ આપણને પણ લાગે છે કે સાહેબ હવે તો હું 40, 45, 50 વર્ષનો થયો ને, હવે તો મોટો દીકરો કમાય છે ને, હવે તો મારે બધી વાતે કઈ ચિંતા. અરે ભાઈ એવું કઈ છે કે છે બાપા મારે તમારી સાથે નથી રહેવો, મને આવી જૂનવાણી રીતે નથી ભાવતું, ત્યારે હાર્ટ એટેક થશે. પ્રભુ માટે દીકરાને મિત્ર પુત્ર માનો, મિત્ર પત્ની, મિત્ર પતિ, મિત્ર માતા, મિત્ર પિતા એમ કહેવાથી મોહનો નાશ થાય છે અને પ્રેમ રહી જાય છે. મોહ માઇનસ સ્વાર્થ ઇક્વલ ટુ પ્રેમ. મોહ માઇનસ સ્વાર્થ ઇક્વલ ટુ પ્રેમ. પ્રેમ તો છઠ્ઠા આગળની દશા સુધી પણ રહે છે. પ્રેમ તે સાક્ષાત બાધક નથી. સાચો દિવ્ય પ્રેમ તે મોક્ષ માર્ગમાં મુખ્યપણે બાધક નથી, કથનચિત સાધક છે.
તો મોહ જે છે એ આપણને ઊંધી માન્યતા કરાવે અને મોહ આપણને જંપવા દેતો નથી. ભક્તિ કરવા બેસીએ તો મન તો ભાગે છે, માળા ગણીએ તો મન ભાગે છે, ધ્યાન કરવા બેસીએ તો જેનું ધ્યાન કરવા બેઠા હતા ભગવાનનું, ગુરુદેવનું અને આત્મજ્યોતિનું, એ ત્રણ તો યાદ ન જ આવે. એ સિવાયનું બીજું બધું ગામનું આખું આવે ધ્યાનમાં. કે શું કરો છો? કે ધ્યાન કરું છું. કોનું ધ્યાન થાય છે? કે બાપા પૂછતા નહીં, મને પૂછતા નહીં કોનું ધ્યાન થાય છે. આપણે બધાને આવું થાય છે. એ મોહને લીધે થાય છે. પ્રભુએ શ્રીમદ ભગવદ અર્જુને પણ કે આ મારે શું અધ્યાયમાં કીધું તું, આપણે ધૂન રૂપી, કારણ કે આપણે વાંચન કરવા બજવા બેઠા, આપણું જીવન સુવાનો આપણો છે. એટલે ભગવાને અર્જુનને જવાબ આપ્યો તો આ ધૂન રૂપે બોલી, મનવા વળે સદગુરુથી મન વાળ્યું મળે, સદગુરુથી અનુભવે, સદગુરુથી અનુભવે, વૈરાગ્ય અનાથ કી, વૈરાગ્ય અનાથ કી, વૈરાગ્ય અને અભ્યાસ કી, વૈરાગ્ય અને અભ્યાસ કી, અભ્યાસ અને વૈરાગ્ય કી, અભ્યાસ અને વૈરાગ્ય કી, મન વાળ્યું વળે સદગુરુથી, મન વાળ્યું વળે સદગુરુથી, મન વાળ્યું વળે સદગુરુથી, મન વાળ્યું વળે સદગુરુથી. મોહ વૈષ્ણવજન ને મોહ માયા આપે નહીં જેને દ્રઢ વૈરાગ્ય એના મન મારે, રામ નામ શું તાળે લાગે, આત્મ રામ શું તાળે લાગે, સકળ તીર્થ તેના તન મારે. વૈષ્ણવજન તો તેને કહીએ, સાચો જૈન તો તેને કહીએ, સાચું મુમુક્ષુ સાધક સંગી હરિભક્ત તેને કહીએ, જે પીડ પરાઈ જાણે રે. આપણે માત્ર કઈ સાંભળવા આવ્યા નથી પ્રભુ. સાંભળો, તમે ઘણી વાર જગ્યાએ સાંભળો છો, ઘણી વાર સાંભળતા હશો. સાંભળીને સમજવું, સમજી અને એના સત્યાસત્યનો નિર્ણય કરવો અને સત્યના નિર્ણય પર આવી અને અવશ્ય તેનો અભ્યાસ કરી અને તેની સિદ્ધિ કરવી, તે જ આપણા જીવનને સફળ કરવાનો ઉપાય છે. મોહની વાત કરી, આગળ કહે મદો નૈવ મે નૈવ માત્સર્ય ભાવ. મદ એટલે પોતાની જાતને મોટી ગણવી, ઊંચી ગણવી, હોશિયાર ગણવી અને દુનિયાના બીજા લોકોને આ તો નક્કામાં છે, આ તો અભણ છે, સાહેબ આ લોકો ગરીબ છે, આ તો કઈ સમજતા જ નથી, આ લોકો તો સાવ ઠોઠ છે. આવું બીજા વિશે વિચારવું નહીં. દરેકમાં પ્રભુને ભાળવો, કોઈ જીવને આપણે નીચ સમજવો નહીં. કોઈ જીવ હલકો, વર્તમાનમાં પ્રભુ હલકો દેખાય છે, પણ એ તો આપણે એવા ઘણીવાર હતા અને આવું અભિમાન કરશું તો આપણે એવા જ થઈ જવાના છીએ. યાદ રાખવું, રાવણનું ને દુર્યોધનનું અભિમાન ન રહ્યું, નેપોલિયન ને સિકંદરનું અભિમાન ન રહ્યું, સદ્દામ હુસેન ને હિટલરનું અભિમાન ન રહ્યું, તો મારું ને તમારું રહેશે એમ માનવું તે યોગ્ય. માટે નમ્રતા મારો સ્વભાવ. મંત્ર લખો, ગઈકાલ વાત થઈ ગઈ હતી. ક્રોધ હોય એને હું ક્ષમા સ્વરૂપ આત્મા છું એમ લખવું. એમ જેને અભિમાન બહુ હોય એને શું લખવું? હું વિનય સ્વરૂપી આત્મા, તો હું નમ્રતા સ્વરૂપી આત્મા છું, હું નમ્રતા સ્વરૂપી આત્મા છું. અને ભક્તિ માર્ગની મુખ્યતા હોય તો લખું હું પ્રભુ ગુરુનો સેવક છું, હું પ્રભુ ગુરુનો સેવક છું, હું પ્રભુ ગુરુ સંતનો સેવક છું. એમ અંતરમાં વારંવાર પોતાના આત્માના સંસ્કાર દ્રઢ કરવા તો નમ્રતા પ્રગટે, તો વૈષ્ણવજન થવાય. સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કે નિરે, એ ઇત્યાદિ પ્રકારે સમજી દેવું. માત્સર્ય ભાવ,
બીજાઓની સંપત્તિ, સમૃદ્ધિ, યશ અને દેખીને મનમાં જલ થાય, મનમાં જે હેલ્ધી કોમ્પિટિશન નો ભાવ, મનમાં જે માત્રા થાય એને માત્સર્ય કહેવામાં આવે. બીજાનું જોઈને રાખો જરૂર છે, પણ તે પાડ્યો છે. આપણે અત્યાર સુધી જે કર્યું એનાથી હવે ઉલટું કરવાનું છે. અત્યાર સુધી જે કર્યું એનાથી ઉલટું કરવાનું છે. કોઈ આમ જરાક કોઈનું કઈ સારું થાય તો કે હા એમને ત્યાં તો 2 દીકરાને આ નવી મોટર લાવ્યા લો, અને આપણે તો હજુ અહીંયા સ્કૂટર ચાલે છે. અરે ભાઈ, આપણે પડોશી ઘેર મોટર હશે તો ભાઈ કોક વાર કામમાં આવશે, માટે જલન કરવી નહીં. અને આપણે ગમે તેવી જલન કરીએ પણ એનું પુણ્ય હોય તો એને કઈ આંચ આવવાની. ઉલટું આપણને કર્મબંધ થાય. બીજાના સુખને દેખીને જલીએ તો આપણો આત્મા જલી જાય, એટલે આપણો આત્મા બળી જાય અને આપણને તીવ્ર પાપનો બંધ થાય. સુખી રહે સબ જીવ જગત કે કોઈ કભી ના ઘબરાવે. સુખી રહે સબ જીવ જગત કે કોઈ કભી ના ઘબરાવે. વૈર પાપ અભિમાન છોડ જગ નિત્ય નયે મંગલ ગાવે. વૈર પાપ અભિમાન છોડ જગ નિત્ય નયે મંગલ गावे. घर घर चर्चा रहे धर्म की दुष्कृत दुष्कर हो जावे. ज्ञान चरित उन्नत कर अपना मनुज जन्म फल सब पावे. ज्ञान चरित उन्नत कर अपना मनुज जन्म फल सब पावे. આ થિયરી નથી પ્રભુ, અત્યારની વાત છે. હો, સહરાનપુરમાં જન્મેલા એક વિદ્વાન જેમણે લગભગ આ કાવ્ય 1940 ની આજુબાજુ લખેલું છે. એનું નામ છે મેરી ભાવના. એના વિશે આપણે 12માં નાની પુસ્તિકા છે, એના અર્થની યુનિવર્સલ પ્રેયર, એની 70 લાખ પ્રત દુનિયામાં જુદી જુદી ભાષાઓમાં ટ્રાન્સલેટ થઈને ગઈ છે. ધર્મ એ કલ્પના નથી. ધર્મ એ કોઈ નવરા માણસોની એકલી એમની તુક્કાબાજી નથી પ્રભુ. ધર્મ તે પૂર્ણ આનંદની પ્રાપ્તિનો ઉપાય છે. ધર્મ તે પૂર્ણ આનંદની પ્રાપ્તિનો ઉપાય. તું જે ઈચ્છે છે ને એ પણ ધર્મથી મળે. તું કહે છે સાહેબ આવું બધું તમે રાખો, મને તો 2-4 બંગલા, મોટર, દીકરા, સોનું ચાંદી, હીરા માણેક મોતી એવું બધું આપો, મારી તબિયત સારી રહે અને લોકોમાં મારો વટ પડે એવું કરો. એવું બધું જોઈતું હોય તો પણ પ્રભુ ધર્મથી જ મળે. કારણ કે એવું બધું મળવા માટે પુણ્ય જોઈએ, અને પુણ્ય એ વ્યવહાર ધર્મનું નામ પુણ્ય કહેવામાં આવે. માટે દુનિયાનું સુખ જોઈતું હોય તો પણ ધર્મ કરવો, પણ સાચું જોઈતું હોય પરમાર્થ વિચારવો. નવાઈઓ માટે સાહેબ જૂનવાણી તમે દુનિયાની ગતાગમ કઈ પડે નહીં. હા પ્રભુ ભગવાન રામાન, કૃષ્ણ બુદ્ધ ભગવાન, દેવ નાનક, આર્ય કુંદ મહાન મહાન દિગ્ગજ પુરુષો હતા, તે સમ્રાટ હતા. તારે તો એક 2-5-10 કરોડની સંપત્તિ છે. એમના લશ્કરનો મહિનાનો પગાર કરોડો રૂપિયા હતો. માટે આપણે જે વિચારીએ છીએ કે ઠીક હવે આ તમે તો આવું બધું કહો, તમે તો ભગવાનનું ખેંચો છો ને બધું, તમે આ કઈ અત્યારે મોડર્ન સાયન્સ ને ટેકનોલોજીમાં કઈ સમજો નહીં એટલે આવું બધું દીધે રાખો છો. પ્રભુ એવું નથી. ભાઈ શાંત થવું. પ્રભુ સત્યનો સ્વીકાર ગમે તો આજે કર, ગમે તો કાલે કર, ગમે તો 5, 10, 25, 50 વર્ષે કર, ગમે તો આ ભાવમાં ન કરને કોઈ ભાવમાં કર, પણ જે દી તે દી તને આનંદની પ્રાપ્તિ સત્યનો સ્વીકાર કર્યા પછી જ થશે. તે પહેલા સ્વપ્નમાં પણ સાચા આનંદનો અનુભવ થશે નહીં. હવે અહીંયા નિશ્ચય નહીં કે છે ન ધર્મો ન ચાર્થો ન કામો ન મોક્ષ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. એકદમ જ્યારે નિર્વિકલ્પ દશા હોય, એકદમ સમાધિની દશા હોય, ત્યારે ધર્મનો પણ વિકલ્પ નથી.
ધર્મ એટલે આપણે આગળ વાત આવી ગઈ હતી, જેના દ્વારા જગતના જીવોને ઉત્તમ સુખ અને આનંદની પ્રાપ્તિ થાય અને દુઃખ અને દુર્ગતિમાંથી જે બચાવે એનું નામ ધર્મ. અર્થ, ગૃહસ્થ અવસ્થામાં વર્તતા મનુષ્યોને આજીવિકા પ્રાપ્ત કરવા માટે ન્યાય નીતિ પૂર્વક જે વેપાર, ધંધો, ખેતી, ડાક્ટરી, વકીલાત, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટપણું, એન્જિનિયરિંગપણું, આર્કિટેક્ટપણું કે એવો બીજો જે કંઈ ઉદ્યમ કરવો પડે એને અર્થોપાર્જનનો પુરુષાર્થ કહેવામાં આવે છે. તે આવશ્યક છે સામાન્ય ગૃહસ્થ માટે, પણ તેનો સામાન્ય સમય 8 કલાક તમારી ગવર્મેન્ટ કહે છે. તમારે બહુ એકદમ પૈસાની લાલચ હોય અને ફોર્મેટિવ યર્સ ઓફ લાઈફ હોય, એટલે બિટવીન ધ એજ ઓફ 20, 22 એન્ડ મેબી 30, ફોર્મેટિવ યર્સ ઓફ લાઈફ, એ સમયે તમે 2 કલાક વધારે કરવો પડે. પણ આખો દિવસ પૈસો પૈસો કરે તો સમજવું કે જીવનનું બેલેન્સ નથી. કામ, પોતાને યોગ્ય નીતિ ન્યાય પૂર્વકની ઈચ્છાઓની પૂર્તિ, પોતાને યોગ્ય નીતિ ન્યાય પૂર્વકની ઈચ્છાઓની પૂર્તિ, અર્થાત પોતાની પાસે જે પણ કંઈ સારી વસ્તુ હોય તે સંસ્કારયુક્ત સંતતિને વારસામાં આપી શકાય તે માટેની વ્યવસ્થા. પોતાની પાસે જે કોઈ રૂઢી વસ્તુ હોય તે સંસ્કારયુક્ત સંતતિને વારસામાં આપી શકાય તે માટેની યોગ્ય વ્યવસ્થા મહાપુરુષોએ જે વિચારી છે, જાણી છે, ઉપદેશી છે, એટલે ગૃહસ્થાશ્રમની વ્યવસ્થા બનાવી છે. યોગ્ય સંતતિ, યોગ્ય સંસ્કાર, શિક્ષણ કરવું, સત્ય કરી અને સુયશની પ્રાપ્તિ કરવી એ સામાન્ય માણસ માટે એ જરૂરી છે. તો એ કામરૂપ પુરુષાર્થ. મોક્ષ એ વાત છે. મોક્ષ એટલે સુખોથી કાયમને છૂટી જવું અને અનંત આનંદને અનંત કાળ માટે પ્રાપ્ત કરી લેવો. આ હકીકત છો. હું તમારા જેવો જ છું. આમ તમે હું ન વિચારતા સાહેબ તમે બોલો છો ને કારણ છે ને તમે જે આપે જ લઉં છું, હું લેતો નથી, તમારું છે એવું લઉં. વિચારું કર વિચારતો પામ, માત્ર સાંભળ્યું કે ઠીક છે સારું હતું, મજા આવી, પણ આપણે શું ગ્રહણ કેટલું કર્યું? 5% ગ્રહણ કરવું, પણ કરવું 5% પણ ગ્રહણ કરવું અને પછી ધીમે ધીમે વધારવું. જીવનને પવિત્ર બનાવવાનું, આનંદમય બનાવવાનું માટે એ કીધું. આગળ કહે છે ન પુણ્યમ ન પાપમ ન સૌખ્યમ ન દુઃખમ. અહીંયા નિશ્ચય એની અપેક્ષાએ વાત ચાલે છે. વાત આવી ગઈ છે આપણે. પુણ્ય તે મારો સ્વભાવ નથી, કારણ કે પુણ્યથી દુનિયાનું સુખ મળે. દુનિયાનું સુખ તે મારા અંતરમાં મને માન્ય નથી. મારે તો શાશ્વત સુખ જોઈએ છે, આત્મિક સુખ જોઈએ છે. પાપમ, રોગ થઈ ગયો, દરિદ્રતા એટલે ગરીબી આવી ગઈ, તો એ પણ મારો સ્વભાવ નથી. ગરીબી આવે તે કાયમ રહેતી નથી, રોગ આવે તે કાયમ રહેતો નથી. માટે દુઃખ આવે ત્યારે ડરી જવું નહીં અને સુખ આવે ત્યારે છકી જવું નહીં. સૌખ્યમ ન દુઃખમ એ એનું ફળ છે. પુણ્યનું ફળ તે દુન્યવી સુખ છે, પાપનું ફળ તે દુન્યવી દુઃખ છે. ન મંત્રો, ન તીર્થો, ન વેદો, ન યજ્ઞ. એટલે ઊંચેની નિર્વિકલ્પ સ્થિતિમાં મંત્ર જાપ રહેતો નથી. આત્મા આત્મામાં લીન થઈ ગયો. તીર્થયાત્રા બની શકતી નથી, પણ અત્યારે તો તીર્થયાત્રા કરવી. જ્યાં સુધી પગ ચાલતા હોય અને જ્યાં સુધી બીજા વ્યવહારિક કામો કરતા હોઈએ ત્યાં સુધી વર્ષમાં 7 દિવસ તીર્થયાત્રાને માટે દરેકે કાઢવા જોઈએ અને 50 વર્ષ પછી 15 દિવસ કાઢવા જોઈએ અને ત્યાર પછી તો ધીમે ધીમે આગળ વધવું જોઈએ. તીર્થયાત્રાનો અર્થ છે જ્યાં સંત સમાગમ મળે, જ્યાં પરમાત્માના દર્શન થાય, જે ભૂમિમાં જવાથી શાંતિના સ્પંદનોનો અનુભવ થાય.
એવું એટમોસ્ફિયર હોય કે જ્યાં જવાથી આપણને પીસ ઓફ માઇન્ડ ઇઝ એક્સપીરિયન્સ. પીસ ઓફ માઇન્ડ ઇઝ એક્સપીરિયન્સ ઓટોમેટિકલી. એ તીર્થભૂમિ છે, જીવંત તીર્થભૂમિ તે સાચા સંત છે. અને સ્થાવર તીર્થભૂમિ તે આ બધા જે મહાપુરુષો જ્યાં જન્મ્યા, મહાપુરુષોએ જ્યાં તપસ્યા કરી, મહાપુરુષોએ જ્યાં સમાધિ સાધી અને જે મહાન સત્કાર્યો કર્યા એવી જે ભૂમિ છે એને તીર્થ કહેવામાં આવે. ન વેદો ન યજ્ઞ. આગળ વાત આવી ગઈ હતી 4 વેદ અને યજ્ઞ. ઘણા પ્રકારના યજ્ઞ છે પણ એમાં મુખ્ય યજ્ઞ તે જપ યજ્ઞ. આપણે ખાસ કરવા જેવો કયો યજ્ઞ છે? જપ યજ્ઞ તે મુખ્ય છે બધા યજ્ઞો. આગળ કહે છે ન મે મૃત્યુ શંકા ન મે જાતિ ભેદ. હું મરવાનો છું એવો અંતરનો ડર કોને લાગે છે? જે પોતાને શરીર માને છે તેને. મરવું એટલે શું? શરીર અને આત્મા બેનું જુદું પડી જવું. આયુષ્ય કર્મ પૂરું થવાથી આત્મા અને શરીર જુદા પડી જાય એને જગતના મનુષ્યો મૃત્યુ કહે છે. પણ એ મૃત્યુ તે આપણું નથી, આપણી તો ટ્રાન્સફર છે. આપણી તો અહીંથી ટ્રાન્સફર થાય. ભાઈ તમારે ગવર્મેન્ટમાં બહુ થાય ને, સુરત હતા ને વડોદરા ગયા, વડોદરા ગયા એટલે મરી ગયા કે હા? એમ આપણી ટ્રાન્સફર થવાની છે. આપણી ટ્રાન્સફર થવાની છે, એમાં બહુ વિકલ્પ કરવો નહીં. એ ટ્રાન્સફર ફરજિયાત છે. એ ટ્રાન્સફર ફરજિયાત છે. કોઈની ન થાય એવું બનતું તમારી દુનિયામાં લાગવગ લાગે, પણ આ દુનિયામાં લાગવગ લાગતી ન મે જાતિ ભેદ. હું બ્રાહ્મણ છું, પટેલ છું, રજપૂત છું, અમે સિસોદિયા છીએ, અમે નાગર બ્રાહ્મણ છીએ, અમે વિશા શ્રીમાળી દશા શ્રીમાળી વણિક છીએ, આવો કઈ અભિમાન કરવું નહીં. જાતિ પાતિ ન પૂછે કોઈ, હરિ કો ભજે સો હરિ કા હો. જાતિ પાતિ ન પૂછે કોઈ, હરિ કો ભજે સો હરિ કા હો. જે બધા આવ્યા તે બધા સાધક છે, મુમુક્ષુ છે. પરમાત્માને ઘેર જન્મજાત ભેદ નથી. હવે કુટુંબની વાત કરે. પિતા નૈવ મે નૈવ માતા ન જન્મ. આગળ આવી ગયું. મિત્ર પિતા, મિત્ર માતા એમ કેવું તો માં પ્રત્યે મોહ નહીં થાય. માં પ્રત્યે મોહ કરવાનો નથી. પ્રેમ અને સેવા. માં કે બાપ, પ્રેમ અને સેવા. પણ માં મારી છે એમ કરીને મોહ કરવાનો નહીં. કારણ કે માં આપણી માં કોઈની માં છે નહીં. કારણ હવે કે છે ન જન્મ. આપણે શરીર ધારણ કર્યું છે એને લોકો જન્મ કહે. જન્મ એટલે શું? આ આત્મા અન્ય જગ્યાએથી વર્તમાન શરીરમાં આવે એને લોકો જન્મ કહે છે. આત્માને જન્મ નથી. શરીરનો જન્મ થાય છે અને શરીરનું મૃત્યુ થાય છે. એ બંનેનો જોનાર જાણનાર તે હું છું એમ અહીંયા કહે છે. ન બંધુર ન મિત્રમ ગુરુ નૈવ શિષ્ય. ભાઈ ઠીક, મિત્ર ભાઈ, મિત્ર ગુરુ. મિત્ર ગુરુ ના કહેવાય પણ પૂજ્ય ગુરુ એમ કહેવું પડે. પૂજ્ય મિત્ર ગુરુ, કારણ કે ગુરુ આપણાથી ઊંચા છે માટે મિત્ર ગુરુ ખરા પણ પૂજ્ય મિત્ર ગુરુ. અને શિષ્ય તો પરમાર્થથી કોઈ કોઈનો શિષ્ય નથી. જ્યારે અંતરમાં ઊંડા વિચારીએ ત્યારે શું છે? કોઈ કોઈનો ગુરુ નથી ને કોઈ કોઈનો શિષ્ય નથી પરમાર્થમાં. કબીર હદ કા ગુરુ મિલે બેહદ કા ગુરુ નાહી. બેહદ આપે ઉપજે અનુભવ કે ઘર માહી. બેહદ આપે ઉપજે અનુભવ કે ઘર માહી. અંતરના અનુભવમાં જવાનું છે. હવે છેલ્લી વાત કહે છે અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો. આત્માનું સ્વરૂપ કેવું છે? આત્માનું મૂળ સ્વરૂપ કેવું છે? આત્માનું નિશ્ચયથી સ્વરૂપ કેવું છે? ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર. અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વા. જરા અઘરી વાત આવી છે, 2 મિનિટ હવે બેર કરી લો, થોડી વારમાં સમાપ્તિ થશે. નિર્વિકલ્પ
સાધના કરવી પડે, અભ્યાસ કરવો પડે, મનને શાંત કરવું પડે, આત્મ તત્વને પ્રજ્ઞા દ્વારા શુદ્ધ બુદ્ધિથી અને પછી શુદ્ધ ધ્યાન દ્વારા સમાધિમાં પ્રવેશ કરવાનો. શુદ્ધ ધ્યાન દ્વારા ક્રમે ક્રમે સમાધિમાં પ્રવેશ કરવાથી हो गया सबका एम આત્મા નિરાકાર છે. નિરાકાર એટલે કોઈ ઠીક સાકારનો નથી. સંસારી અવસ્થામાં કીડીમાં આત્મા કીડી જેટલો છે, બેક્ટેરિયામાં બેક્ટેરિયા જેટલો છે, વંદામાં વંદા જેટલો છે, ઉંદરમાં ઉંદર જેટલો, બિલાડીમાં બિલાડી જેટલો, હાથીમાં હાથી જેટલો ને વેલ માછલીમાં વેલ માછલી જેટલો. આત્મામાં સંકોચ વિસ્તરણ નામનો સ્વભાવ છે. એને અગુરુ લઘુ નામનો ગુણ કહે છે. એ વાત અત્યારે કરવી નથી. માટે આત્માને કોઈ ફિક્સ આકાર નથી કે સાહેબ આત્મા ગોળ હોય કે ચોખંડ હોય કે ત્રિકોણ હોય કે ભાઈ આત્મા તો જે શરીર ધારણ કરે એના રૂપ થઈ જાય. આટલી પ્યાલીમાં પાણી એવું થઈ જાય, મોટા પ્યાલામાં પ્યાલા જેવું, મોટા લોટામાં લોટા જેવું અને મોટા ગોળામાં પાણી ગોળા જેવું થઈ જાય. એટલે કે નિરાકાર રૂપો. વિભુ પ્રભુ અનેક પ્રકારની વિભૂતિ વાળો વ્યાપ્ત આત્મા જયારે પૂર્ણ જ્ઞાન ને એનું જ્ઞાનવત્ર જે પરમાત્મા જે થયા એમાં આટલું જાણવું નથી કે અત્યારે મણિનગર ભાઈ જાણે મહિમા શું થાય, જાણે કલકત્તા પર શું થાય જાણી શકે એટલું નહીં, એના નીકળેલું જાણી શકે સર્વજ્ઞ. અને ઇન્દ્રિયો દ્વારા માત્ર જાણતો નથી, અતિન્દ્રિય થઈ જાય છે. આંખો બંધ કરે, ઇન્દ્રિયોને બંધ કરે ત્યારે જ્ઞાન જ્યોતિ ખુલે. ઇન્દ્રિયોને બંધ કરીને સમાપ્તિ અવસર નજીક છે. કૃષ્ણ ભગવાનને પૂછ્યું તું જયારે બીજા અધ્યાયમાં ત્યારે જવાબ આપ્યો તો વશે ઇન્દ્રિયાણી યસ્ય તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. ઇન્દ્રિયોથી જે બહાર ભમે છે તે અજ્ઞાની જીવ છે. અને જ્ઞાન અને સમતા પ્રાપ્ત થવાથી જે શાંત છે, જેના અંતરમાં સર્વાંગ સમાધાન છે, જેને સમતા છે, જેને સર્વ જગતના જીવો પ્રત્યે સહજ પ્રેમ છે, જે નિસ્વાર્થ અને નિસ્પૃહ છે, તેવા ધર્માત્મા તે આ જગતને વંદ્ય છે તેને પરમાત્મા પણ કહેવામાં આવે. સદા મે સમત્વમ ન મુક્તિર ન બંધ. મારે તો સમતા સમતા સમતા. આત્માના અખંડ જ્ઞાન સ્વરૂપમાં સ્થિરતા પ્રાપ્ત થવાથી સમતા ઉપજે છે. એ સમતા તે વાણીનો વિષય નથી, કારણ કે સમતા એ આત્માનો સ્વભાવ છે અને આત્મા તે વાણીનો વિષય નથી. આપણે આ જે કંઈ વિચારણા કરી 5 દિવસ સવારની બેઠકમાં એ સમતાને પ્રાપ્ત કરવા માટે કરી છે. આપણે એ સમતાને પ્રાપ્ત ન કરીએ અને માત્ર મમતામાં ને મમતામાં અને વિભાવમાં ને વિકારમાં જ રહીએ તો આ સાંભળેલું તે ગ્રહણ કર્યું કહેવાય નહીં. માટે આજથી જ આપણે નિર્ણય કરવો કે મારે તો સમતા સાધવી છે, મારે તો સાચું સુખ મેળવવું છે, મારે તો સર્વ સાથે પ્રેમથી રહેવું. મને આની જોડે ન ફાવે સાહેબ, આ બેન બરાબર નથી, આ ભાઈ બરાબર નથી, મને તો આની જોડે બેઠાય ના ફાવે. એવું ન કરાય બાપા. દ્વેષ કોઈના પ્રત્યે કરવાનો નહીં, સર્વ સાથે ફવડાવવાનું તો જ મુમુક્ષુ બનાવે. આની સાથે ફાવે ને આની સાથે ન ફાવે. આપણને કોઈક સાથે સહેજ ઓછું ફાવે તો ઓછું બોલીએ, પણ અંતરમાં દ્વેષ ન હોવો જોઈએ. પ્રેમ તો સર્વ સાથે રાખવો જોઈએ. ઘરમાં પણ એ પ્રમાણે ને બહારમાં પણ એ પ્રમાણે. અંતમંગળ બોલીએ એમાં પહેલું એક વ્યવહારિક અંતમંગળ બોલીએ. સાથે આમ તો આવડતું હશે અથવા બધાને ના આવડતું તો ઝીલો.
ઘરના સૌએ સંપી રહેતા, ઘરના સૌએ ઘરના સૌએ સંપી રહેતા, ઘરના સૌએ સંપી રહેતા, એકબીજાને દોષ ન દેતા, એકબીજાને દોષ ન દેતા, નાના મોટા સૌએ સમાન, એ ઘરે આવે છે ભગવાન, નાના મોટા સૌ સમાન, એ ઘરે આવે છે ભગવાન, એ ઘરે આવે છે ભગવાન, એ ઘરે આવે છે. અને હવે પરમાર્થ. પરમાર્થ 3 વિભાગ છે. આખું સૂત્ર બોલાય એટલે રિપીટ કરવું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. ભાવનાપૂર્વક હું આપનો સેવક છું, સદગુરુ પરમ કૃપાળો ત્રિલોકનાથ સબ સંત આનંદ